કેમનું સુભા કેમનું કરે મારી દુકાન ચાલુ થવાની કાચ ના ફૂટે બિગ ફેન સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ખેડો હાલ કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે વાગ્યા છે બપોરના 2 ઉઠીને ગામમાં ગયો તો કામે ભૂલી ગયો વ્લોગ ચાલુ કરવાનું વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે બરાબર છે ને એક શૂટ છે અર્જન્ટમાં આવેલું છે જે શૂટ પેલા ફટાફટ જઈને પતાવવું પડે એમ છે શૂટ ફટાફટ ખતમ કરી લઈએ એના પછી ફટાફટ વસ્ત્રાપુર પહોંચવાનું છે વસ્ત્રાપુર થી સવારે 7 વાગે ગયા હતા ઘરે પહોંચતા 7 વાગે સૂતા સવારે 2 3 4 5 3-4 કલાક તો સૂતો તો ગાઈસ હવે ટાઈમ છે ખરેખર એન્ડ નો કટોકટી વાળો સમય છે મને એટલું કામ ફટાફટ પૂરું કરવાનું છે અને 3 તારીખનું જબરજસ્ત ઓપનિંગ કરવાનું છે બસ લક્ષ્ય ખાલી એક જ છે અત્યારે ઓપનિંગ કરો ગજબનું એક નંબર બૂમ પડાવી દો અમે બધા આવો મોજ કરીએ બરાબર આજે બહુ કામ છે અત્યારે બોર્ડ લાગતું છે મિરર લાગતો છે બધા કામ ત્યારે ત્યાં ચાલી ગયા છે તો ફટાફટ આપણે પેલા ઘેર જઈએ જે ઘેર છે એ કામ પતાવીએ અને પછી ફટાફટ પાછા વસ્ત્રાપુર પહોંચવાનું છે સો ચાલો ભાઈ થાકી ગયો છું આજે તો મારી હાલત ખરાબ છે કશું વાંધો નહીં જો હોગા સો દેખા જાયગા ચલો ભાઈ લેટ્સ ગો શું કરે સુભા तो गाइस यहाँ पे शुभम आफ्टर लॉन्ग टाइम शूट के लिए कपड़े सुखाने का स्टैंड કેમનું સુભા કેમનું કરે તો ગાઈસ એવો ફૂલ તડકો પડી રહ્યો છે અત્યારે અને તડકામાં એક બાજુ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ શૂટ ગાઈસ એક બાજુ ચાલી રહ્યું છે દુકાનનું કામ એક બાજુ ચાલી રહી છે તૈયારીઓ ઓપનિંગ એક બાજુ ચાલી રહી છે તૈયારીઓ ડાયરાની અને બધું ચાલી રહ્યું છે અને અમે લોકો જો कपल गोल्स एंड ऑल गाइस अपन वाले का शूट है गाइस अभी खत्म कर दे फटाफट हाँ सुबह तू शू नहीं के बोल मारो भाई नहीं बहुत प्रीमियम ब्रांड के लिए शूट कर रहे हैं फोन वाले के आनी तरीका पड़ी क्यों से आनी पहला पड़ी तो फोन वाले के अंदर भी एक प्रीमियम ब्रांड है उसके लिए हम शूट कर रहे हैं फीलिंग सो मच ब्लेस्ड સુબહ આખું એલઈડી બોર્ડ લાગી રહ્યું છે જો મારો ભાઈ સરસ છે લોચો પડે છે હવે મારે પહોંચવું પડશે ભગવાયા છે આ લોકો બરાબર હવે તારા ભાઈ ની થઈ જાય એવું જોવું તારે જોવું તારે મને તારી ઉપર વિશ્વાસ છે થઈ જાય કારણ કે આ લોકો મગજ છે અહીં ગોળા જેવું છે જો એ કાળિયા બસ વારે નહીં લાગે કિશનની જગ્યાએ કિકન બોલાઈ ક્યારે લોખંડ બેન્ડ નહીં મારે તમારે ઉપરનો ભાગ પહેલા અંદર નાખવો પડશે પછી જ પાછળનો ભાગ જશે બાકી એ ઉપરનું બેન્ડ નહીં થાય પહેલા ઉપરનો ભાગ ફિટ કરી દો એટલે નીચે ઓટોમેટિક જતું રહે જે ક્રોસ તમે ઉપર કર્યું ને એના બદલે આમ કરી દો એટલે નીચેથી સરકી જાય સુભા आई जो इतनी बार लाते दिमाग लाते कहाँ से हो तुम इतनी देर लगती है नदी पटेल इतना दिमाग कहाँ से लाते हो तुम आ गया ना एक सेकंड में ब्लैक शर्ट देखा ना तन्मय ब्लैक शर्ट તારા ભાઈ ની એન્ટ્રી થાય એટલે ઈ થઈ જ જાય ખાલી એક બોલીની જ વાર લાગે કે એટલે અમે તો અહીંયા તો એમને મતતા હતા તમે મતતા ને તમે રાત સુધી મત થતોય ના જાતે બોલ મેં જ કડાવડાવ્યું ભાઈ ત્યાં ફસાઈ ગયું એ આ વ્લોગ માં એવિડન્સ હતો કે હું આયો ક્રોસ હતો ને સીધું કરાવડાવ્યું બરાબર હા એ માણસ છે ગાઈસ જેને બોર્ડ લગાડી દીધું કંકોડો બોર્ડ લગાડી દીધું કેટલા કલાક છે કાલ 6 વાગે સવારે ગયા છીએ અમે લાગશે મોડું શરમ પણ આવશે મજા લાગશે વાર આવશે મજા ઓકે સોરી સાચું નીકળે ના કેમ કે ટાઈમ પર કઈ થતું ને શરમ કરી જાવ ને જુઠ્ઠા માણસ. શરમ કરી જાવ ને જરાક શરમ કરી જાવ કર્યું ને કર્યું ને ઊભું તો રહેવાતું નહીં અહીંયા ને ના ના કાલ 8 વાગે આવ્યો તો હજુ એ હું ઘરે નથી અડધો કલાક માણસ 11 વાગ્યાનું કરતો તો સવારમાં 5:45 વાગે કેટલી વાર અહીં આવી આ પાર્ટી સમજાતું મને જમણવાર કરવા નાસ્તો બસ કરી જાઓ મોદી બંધ થઈ જાઓ હવે તમે બસ મારે સુધરવું જ છે તમારે હા સો ચલો ગાઈઝ કાયદાકીય રીતે અરજી લઈને અમે લોકો નીકળી ગયા છે પોલીસ પરમિશન લેવા માટે બરાબર છે કેમ કે આપણે મોટું પ્રસંગ કરી રહ્યા છીએ એટલે બધી કાનૂની શું કહેવાય જવાબદારીઓ કાર્યવાહી પૂરી કરવી ખૂબ જરૂરી છે જેથી કોઈ ભૂલચૂકમાં આપણે ના આવીએ બરાબર ટ્રાફિક પોલીસ ને દરેક જાતની व्यवस्था एएमसी की परमिशन लेवा माटे जीगू भाई और मैं निकल पड़े हैं वापस डिफेंडर लेके बहुत दिनों के बाद है जीगू भाई आफ्टर लॉन्ग टाइम भाई આ ગાડીમાં બેસવાની સૌથી વધારે મજા હું આવે ખબર દરવાજો ખોલો આ પકડો એના પગથિયા પર પગ મૂકો પહેલો અને પછી ઉપર બેસો એવી બોલીવુડ વાળી વાઇબ આવે આ ગાડીમાં એટલી જ મજા આવે ફૂલ બંકો પાછો 1.5 કરોડની ગાડી બેહી ગઈ યસ ગાઈઝ બંકો પાછો 1.5 કરોડની ગાડીમાં બેસી ગયો છે બરાબર આનું વધતું જાય ઘટતું જાય પણ ચાલુ રહે છે મૂળ મુદ્દે ગમે તેમ કરીને ગોળ ચાલ્યા રાખે છે બંકો તો હું બંકારીઓ કંકોડો આજે ઉઠાયો વગર ઉઠાય જ નહીં તો 11 વાગે પહોંચી ગયો તો દુકાન હું નથી લાવી નાખ્યું કિશોર હા પેલાને કેબલ પેલાને માપ લેવું મેં કીધું હાલો કોઈ વાંધો નહીં ચલો ભાઈ અત્યારે એમનું કામ પૂરું કરીએ છું થોડું ઘણું કામ બાકી છે ફર્નિચર વાળા હોય તો ગાંડા કર્યા છે આ વખતે
તમે મેં શું કીધું તું? અમે ગાડી મૂકી હતી કે આને ઉલટી થાય છે ને થયું હું એમ. હા એ કીમામ વાળા પાન ખાય ને હે મારે ડાક ઉપર થતો ખરેખર લાભ તું રોજ કેસો રોજ કે લે આલી મસ્તી ના કરે કે લાભો મારતે હું કામ મસ્તી કરી આપણે મારા જોડે હું કામ મસ્તી એ તારી બહેની મારી દુકાન ચાલુ થવાની હોય ને કાચ ના ફૂટે ને એવું આજ સુધી નથી બન્યું બોલ ફરી કાચ તૂટી ગયો ગાઈસ અત્યારે જો શું કેવાનું હે આ વખત તું નતો ગઈ વખતે આણે તોડે તો એની આગલી વખતે કાચવાળો આમ નથી તૂટ્યો તો નિકોલ ખબર હે નિકોલ વાળો ઉપરનો કાચ તૂટી ગયો તો પહેલી વખત નાખતા હતા ત્યારે અત્યારે આ જો પેલા ખૂણામાં તૂટે પાર્ટ દે જીટુબી નું બોર્ડ કેવું એક નંબર બોર્ડ કેવું બ્રો જીટુબી નું સારું છે તને પૂછવાનો અધિકાર જ નથી તને એલઈડી ની નહોતી ખબર કે આ શું કહેવાય એ આયા બોર્ડ કેવું જીટુબી નું એક નંબર બોર્ડ કેવું હે જીટુબી નું બોર્ડ કેવું હે જીટુબી નું એમ કે તું આને નો પૂછ પૂછવાનું તો ગાઈસ ને પૂછ ગાઈસ ને તો હું પછી બતાવીશ આજુબાજુ વાળા બધા સારું બોલે અને અમુક આપણું જે ઓલા છે વિરુદ્ધમાં બરાબર જેમ આવી રહ્યા છે તો એમ કે આમાં આમ ને આમાં તકલીફ ને આમાં ઓલું અનનોન વ્યક્તિને પૂછીએ આપણે તમે કોણ તો કોઈ भी આપણે गाइस ने क्या बता गाइस ने पूछा छोटू यहाँ पे छोटू तेरे को वो बोर्ड कैसा लग रहा है बहुत अच्छा लग रहा है ना बस सो गाइस फाइनली ઉનાદી પટેલ ને એમના ટાઈમે બોલાવી લેવામાં આવ્યા છે અહીંયા બરાબર છે આના દર વખતે મારી પાસે જીટુબી વળાવે નહીં ને તો એ જીટુબી નું ઓપનિંગ જ ના થાય યસ ઉનાદી એટલા માટે તમે તને અહીંયા સ્પેશિયલ બોલાવીએ છીએ યાર બરાબર છે હા બરાબર કચા સો ગાઈસ અત્યારે હવે જમી લઈએ પેલા અમે લોકો જમવાનું મંગાવ્યું છે એના માટે થોડી ઘણી સાફ સફાઈ ચાલે છે ઉપર બધું જ રેડી થઈ ગયું છે જો ગાઈસ પેલી જીટુબી જેવી ફ્લોરિંગ પણ અહીંયા મારી દીધી છે બાકી કાંઈ રાખ્યું નથી બરાબર ને નથી બરાબર છે એક નંબર છે सो चलो पहले खाना खा लेते हैं उसके बाद में अब काम शुरू करना है आज ફટાકો બોલાવાનો 3 તારીખે હા સો ગાઈસ વ્યવસ્થિત પંકજ પડી ગઈ છે અહીંયા ફૂલ જમાવડો થઈ ગયો છે અને મોટા માળા વચ્ચે બેઠા છે ખાવા વડીલ વચ્ચે બેહવું એ કરીએ એટલે 18 પ્લસ ઉંમરની વાતો કરી નાખી ચીકુભાઈ આડે મને વાંધો નથી તન વાંધો મને વાંધો નહીં હું તો આ રાખે આ બહુ મારું છે બહુ મોટી બબાલ થઈ જાય છાસ મને જે મજા છે ગાઈસ આ બધા અંદર છાસ ની તો વાત જ કરતા નહીં યસ ગાઈસ આ બધું શું કરે છે બનાવીએ શું બનાવો છો ઉન્નતિ નો અને બરાબર ઉદે ના જોડે જ કરાવવું પડે ઉન્નતિ આ બાજુ તો જો મારી ચપ્પલ એ ભૂંગળુઆ ઉન્નતિ આ બાજુ તો જો આર્ટ આર્ટિસ્ટ વાહ આર્ટિસ્ટ સારા નંગે નંગ મળ્યા છે અહીંયા બધા એ પણ કપડા નહીં કહા આ બધું હું વીટ્યું છે ઉન્નતિ ઈપડો લઈને આયા ને અંદરથી તો વીટી દીધું હું ગવાઓ યાર તમે જો સવાર 6 વાગ્યા સુધી આમ નામ બિહાર રાખશો પેલા તો પછી મારે જવાનું ડાયરેક્ટ આમ એટલે બે હાડ રાખશો એટલે વોટ ડુ યુ મીન ભાઈ બે હાડ રાખશો લઈ જાઓ કેટલું કામ છે અહીં કામ કેટલું છે અંદર બસ કરી જાઓ તમે હે ને 11 વાગ્યા સુધી ઊંઘો બરાબર આજની વાત છોડી દો આજની વાત તમારે છોડી દો આયો મારો ભાઈ દોડતો હોશિયારી કરતો હતો મારે એમ કરો હોશિયારી કરતો તો હું અહીંયા હૂતો તો તો હવે કેમ નહીં ઊંઘાવી જાય હવે કેમ નહીં ઊંઘાવી જાય તો અહીં પૂછો નહીં હું તો કે 8 વાગવાના હે હવાના યાદ રાખજે હા મારી જોડે બીજી ગાડી છે બધા બીજી ગાડી દેખો ને અમે આ બધું ઊંઘવા થોડા આવે દિલીપ ઊંઘવા આવે હૈકન આયરા ઘરે તો બધાનું લાગતું હશે ભાઈ ઘરે જ લોકોને લાગે હું ભાઈ બહુ કામ કરતો હશે તો આમ ને તેમ અહીંયા આવીને ઊંઘે જ છે કામ કરું ને એક નંબર કામ આલું બધા ના મારે કઈ બેઠા કામ કરવાનું જ નથી કરવું અલવાની ખાલી આંગળીઓ લાવવાની આના એ કોમ્પ્યુટર વાળું તો ભૂલથી સો ગાઈસ અત્યારે બધો સ્ટોક ઓપન થઈ રહ્યો છે દિલીપસિંહ અત્યારે મારી જગ્યા લઈને અહીંયા બેઠા છે ને શું કહેવાય ડેટા એન્ટ્રી બધી કરી રહ્યા છે ભાઈ બહુ ખતરનાક કામ એમણે હાથમાં લીધું છે નીતભાઈ ને વિપિનભાઈ ને રાહુલ ને બધા जो डिजाइनर है भाई मेरे को सबसे अच्छी लगती है क्या कहते हैं दिलीप भाई सही है बिजी છે बिजी કરવામાં મજા નથી ગાઈસ હેરાન કરવામાં મજા નહીં યાર બધી વાત નહીં યાર તો ભાઈ રાતના વાગ્યા છે કેટલા ખબર 4 अभी ये काम चलेगा ही चलेगा घर जाने का भी कोई मूड नहीं है काम खत्म करो सो गाइस આવી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા માટે
વાગ્યા છે 4:30. યસ 4:30 થઈ ગયા છે. દાતાવાળી જર્ની સોરી દાતા શોધવાની જર્ની હજુ દાતા આજ તો દાતા કોણ છે? ઓ યસના પૈસાનું ખાધું લે. કેમ હોટલમાં લઈ ગયો ખાવા. ઐતિહાસિક एक दिवस में होटल में खाना लग गयो. क्या कहते हो यश भाई सही है ना भाई? और हम खाने अपने को मिल कौन गए पता है? दर्शन भाई में मारो. दर्शन भाई बिग फैन. एकला क्रिकेटरों में आया है. हाँ मेरा रमवाना लायक नहीं है तारे. क्या हुआ ये छोटू क्या पूछ रहा है? 314 होता है पूछ रहा है. ऐसा है દિવસે આખો દિવસ દેખાતો નથી एम એટલે નીચે ભોયરામ સુઈ રહી આખો દિવસ એમ ऐसा करता है. हाँ. ચલો ભાઈ સહી ભાઈ હજુ રાતના વાગ્યા છે. રાતના ના કહેવાય અને સવારના 314 5:45 થઈ ગયા છે. 12 અજવાળું થઈ ગયું છે ગાઈસ ખબર. અને સ્ટીલ અમે હજુ પણ કામ કરી રહ્યા છીએ પોપસિલ્સ ખાઈને બરાબર. અને કરવાનું જ છે હવે. આ નાઈટો તો છેલ્લી ઉજાગરા વાળી નાઈટો રહેશે એવું બધું રહેવાનું છે. કોડ બોલી રહ્યા છે અમારા રાહુલભાઈ બધા. સો ચલ દિલીપભાઈ નીચેનું કામ હજુ પહોંચ્યું નથી. નીચે સાફ કરીને જવાનું જ છે એનું મેં તારે કહી દીધું સાફ કર પડી જા બરાબર. આજે લાઈટ મારા પર પડી હતી છે ને ત્યારે આમ એક નંબર જો હમણાં પડશે ખતરનાક વાળી લાઈટ પડશે જો એ બધી લાઈટનું આ જો છે. આ કેમ પડે છે? એક સસ્પેન્સ છે. કેમ કે એક નંબર બોર્ડ માર્યું છે એટલા માટે. બોર્ડ બતાવીશ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ હર હર મહાદેવ. જય અંબે માં ગણપતિ બાપા મોર્યા.